જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, તમે આવો કપાસ જોયો જ નહીં હશે. તો આ કપાસને જોવા માટે આપણો વ્લોગ જોવો સાગર ભગુડા ખેડૂત ચેનલમાં. એક નંબર છે. તમે આવો કપાસ જોયો જ નહીં હશે મારો ભાઈ. આમ શું કહેવાય, અદ્ભુત છે. એકલું ઝીંડવું 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 અને ઝીંડવાની જ વાત. ખેડૂત મિત્રો, એકવાર તમે જોશો તો તમને એમ થશે કે ઓહો, આ કપાસ તો જોવો કેવો જોરદાર છે. ખેડૂત મિત્રો, એટલે ફર્સ્ટ ક્લાસ કપાસ છે. એકવાર જોવા જેવો છે. આપણી ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો નવા વિડીયા જોવા માટે. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. તો ફરીથી તમને ખેડૂત મિત્રો કહો, આવો કપાસ તમે જોયો હશે નહીં. તો જોવો આજનો બ્લોગ કપાસનો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, મોજમાં જશો. ખેડૂત મિત્રો, તો સૂર્યદેવના દર્શન કરી. હમણાં તો 2 દિવસથી વાદળ છાયું રહે છે, એટલે સૂર્યદેવના દર્શન નથી થતા. કુળદેવ કૃષ્ણ ભગવાનના મહાદેવના દર્શન કરી મિત્રો. આજનો વ્લોગ બનાવવામાં આવ્યો છે સ્પેશિયલ કપા. ઘણીવાર આપણે શોર્ટ વિડીયા મેલેલા જ છે કપાના ખેડૂત મિત્રોને. કેવો તળ હતા એના પણ વ્લોગ બનાવેલા છે. પણ ઘણીવાર એવું થતું ખેડૂત મિત્રોને કે આ યુટ્યુબ ચેનલ છે, એટલે આમાં તો ફેક વિડીયા તે હાલતા હોય, બનાવટી હોય, કોમ્પ્યુટરથી બનાવેલા કરેલા હોય. પણ ખેડૂત મિત્રો, આજે ખાસ એટલા માટે વિડીયો બનાવ્યો છે ખેડૂત મિત્રો કે ખરેખર હકીકત છે. અને મારે પોતાને તે 10 થી 12 વીઘાનો કપાસ છે મિત્રો. 2 વાર વીણી આવી ગઈ છે. અને મિત્રો, પહેલી વીણી 60 થી 70 મણની આવેલી હતી, બીજી 150 મણની આવી ગઈ મિત્રો. એટલે 200ની ઉપર કપા આપણો જતો રહ્યો છે મિત્રો. અને હજી એવી ગણતરી છે કે 100 મણ જેવો કપા થઈ જશે. તો મિત્રો, 100 મણ કપા ત્રીજી વાર ઉતરી જાય તો તમે જોઈ શકો છો. હજી કપા તળ આવેલો છે, પછી ફૂલ નથી તળ. એટલે આપણે તળ આવી જાય ફૂલ પછી આપણે વીણાવાના છે. તો જે આ કાંઈ ઝીંડવું તમને દેખાડું છું મિત્રો, એ ઝીંડવું બહુ છે. અને મિત્રો, ખાસ એ વાતનું છે કે ઝીંડવું તો પુષ્કળ છે, પણ હજી ગુલાબી ઈયળ નથી આવી. તો મારા માનવા પ્રમાણે ગુલાબી ઈયળ આ વર્ષે નથી આવવાનું. ખરેખર જો મારી ગણતરીએ કહેતો હોય તો ખેડૂત મિત્રો, અત્યાર સુધીમાં મેં કપાસને 3 પાણ પાયા. તમે વિચાર કરો, હવે તમારા હાથની વાત છે કે 3 પાણ પાવાનો મતલબ, અને એથી એક મૂકીને એક દાવડું લાગત તો નહીં મિત્રો. એટલે આપણે ચોમાસાની અંદર સોપાણ કરતા હોય, અને હવે ટૂંક સમયની અંદર ખેર એટલે કે મકર સંક્રાંતિ આવી રહી છે. તો મિત્રો, તમે વિચાર કરો કે 3 પાણ આપણે આપ્યા છે, તો એની પછીના તો ખેડૂત મિત્રો, મારું માનવું એવું છે કે 3 પાણ પાયા છે એટલે સૂકું વાતાવરણ એને કપાસને અનુકૂળ પીડ્યું છે, એટલે ગુલાબી ઈયળ નથી આવી. બીજી વસ્તુ ખેડૂત મિત્રો, તમને મેં પહેલાં પણ વાત કરેલી કે કોઈ પણ એગ્રો છે, કોઈ પણ દુકાન છે, કોઈ પણ ખેતીવાડીને લગતી કાંઈ પણ માહિતી હોય તો 5 ખેડૂતને પૂછો, 5 વેપારીને પૂછો. નવી વેરાયટી હંમેશા પસંદ કરવાનું રાખો. પછી 5 ખેડૂતને અલગ અલગ વેરાયટી કરી હોય, સગા સંબંધી વાલા ખેડૂત ભાઈઓએ કે કોઈ પણ આપણે આજુબાજુના ગામડામાં મિટિંગો થતી હોય, ત્યાં આપણે જાતા હોય ખેતીવાડીની, તો ખેડૂત મિત્રો ક્યાંકનું ક્યાંક આપણે જાણવા મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, હું તમને એમ કહેવા માગું છું કે આ વર્ષે આ કપા કર્યો હતો, ગયા વર્ષે આ કપા કર્યો હતો, આગલા વર્ષે આ કર્યો હતો, ફલાણા ભાઈ પહેલો કપાસ કરેલો, પેલા ભાઈ પહેલો કરેલો, આપણા શેઢા પાડોશીએ આ કપા કરેલો, આપણા સગા સંબંધીએ ફલાણી જગ્યાએ આ કપા કર્યો. એમ ઘણી બધું આપણે તમે હું બધાય વાતો સાંભળતા હોય છે. પણ ખરેખર ખેડૂત મિત્રો, કઈ જમીન છે, કઈ જમીનને કયું મોલ ભાવે છે, હું વારંવાર ખેડૂત મિત્રો હંમેશા ખેડૂતના હિતની જ વાત કરવા માગતો હોઉં છું. અને ખેડૂત ભાઈઓને 5 રૂપિયા મળે એના માટે જ કહેતો હોઉં છું ખેડૂત મિત્રો. કેમ કે હું પોતે પણ ખેડૂત છું ખેડૂત મિત્રો. હું કહેવા એ માગું છું ખેડૂત મિત્રો કે હંમેશા કોઈ પણ વેરાયટી પસંદ કરવી તો આપણી જમીન કેવી છે, આપણી જમીનને અનુકૂળ પડે છે કે નથી પડતી. તાત્કાલિક કોઈ પણ વેરાયટીનું નામ સાંભળી અને બધું વાવેતર એનું કરાતું નથી. ડેમા પૂરતી, એટલે કે એક થેલીમાંથી અડધી થેલી જ કરો મારો ભાઈ. માર્કેટમાં અત્યારે બધી વસ્તુ થોડી થોડી મળે જ છે. તો હર કોઈ વસ્તુની ખેડૂત મિત્રો થોડું કરવાથી આપણે અનુકૂળ પડે, જાણવા જોવા મળે. તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એ હકીકત છે મિત્રો. એટીએમ કપાસ છે, નવાબ કપાસ છે. ભાગ્યાને 2 વેરાયટી આપેલી હતી સોપામણ કરવા માટે. ભાગ્યાને એ યાદ નથી રહ્યું કે નવાબને એટીએમ કેમ કે એમાં ડૂલે પડેલા હતા.
અને વરસાદના કારણે ફેલ પણ કપાસ થયેલા હતા, પણ હતી મતલબમાં બે જ વેરાયટી, એટીએમ અને નવાબ. તો ખેડૂત મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે, સારું એવું ઉત્પાદન છે, તમારી નજર સામે જ છે ખેડૂત મિત્રો. તો મારી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો નવા નવા વિડીયા જોવા માટે. અને હંમેશા મારા ખેડૂતભાઈની હિતની જ વાત હશે અને હકીકત હશે, ફેક વાત સાગર ભગુડા ખેડૂત ચેનલમાં નહીં હશે મારો ભાઈ. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આવા નવા નવા આપણા વ્લોગ છે, નવી નવી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. જય જવાન જય કિસાન, હકીકત છે મારો ભાઈ, હકીકત છે.